હેલો એવરીવન, રાધે કૃષ્ણ. તો આજે આપણે બનાવવાનો છે રગડો. તો સૌથી પહેલાં તો મેં અહીંયા સૂકા વટાણા લીધા છે અને મેં એને 5 થી 6 કલાક માટે પલાળીને રાખ્યા હતા. ત્યારબાદ એમાં પાણી, તમાલપત્ર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને એક બટેકું કાપીને એડ કરી દેવાનું છે અને બાફવા માટે મૂકી દેવાનું છે. 10 થી 12 સીટી થવા દેવાની છે. આપણા વટાણા રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેમાં નાખેલા બટેકા મેશ કરી લેવાના છે. ત્યારબાદ એક પેનમાં 2 પાવડા જેટલું તેલ લીધું છે. એમાં અડધી ચમચી જીરું, હિંગ એડ કરીને લસણનો વઘાર કરી લેવાનો છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર પછી આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. બધું સતળાઈ જાય પછી આપણે કાંદા એડ કરીને તેને સાતળી લેવાના છે અને પછી ટોમેટો પણ એડ કરી દેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ એડ કરવાનું છે. ટોમેટા સતળાઈ જાય ત્યાર પછી આપણે હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરવાનું છે. મિક્સ કરીને થોડું એવું પાણી એડ કરવાનું છે. મસાલા ચડી જાય ત્યારબાદ આપણે એમાં વટાણા એડ કરી દેવાના છે. રગડો બહુ થીક છે, થોડુંક એવું પાણી પણ એડ કર્યું છે. બધું મિક્સ કરીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ચડવા દેવાનું છે. ત્યારબાદ ઉપરથી કાચા કાંદા, ટમેટા અને થોડી એવી સેવ એડ કરી છે. તો તૈયાર છે આપણો રગડો, જે આપણે રગડા ચાટ તરીકે પણ સર્વ કરી શકીએ. પાણીપુરી સાથે, રગડા પેટીસ સાથે, આ બધી વાનગીઓ સાથે તમે સર્વ કરી શકો છો. જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક, કમેન્ટ અને શેર કરતા જજો. આવજો. રાધે કૃષ્ણ.